ક્યારેક મને એમ થાય પહેલો કોળિયો મારા લાલાને ખવડાવવું, પણ સવારના ઉઠું ત્યારે સૂતો હોય, રાતના આવું ત્યારે સૂતો હોય. અહીંયા મમ્મીએ તરત ટકોર કરી, આટલો પ્રેમ કરો છો લાલાને, થોડા વહેલા આવી જતા હો તો. હવે પપ્પાને સેલ્યુટ કરવાનું મન થાય. શું જવાબ આપે છે બાપ? તારી વાત સાચી છે, બહુ મન થાય કે વહેલો આવી જાઉં, પણ પછી ક્યારેક એવું થાય ને કે હજી 2 પૈસા વધારે કમાઈ લઉં, જેથી કરીને હું તો મારા લાલા માટે મોડો પડું છું, પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ન પડે બાપ. 2 પૈસા વધારે કમાવાનું મન થાય છે. આપણે પપ્પાને બહુ તરછોડી દઈએ છીએ, એને બહુ વટ કરવાનું મન હોય. ઘરમાં એ શહેનશાહ છે બાપ, પણ અમુક વર્ષ પછી આપણે એને ચૂપ જ કરી દઈએ છીએ, નહીં કરતા. એને રાજા રહેવા દેજો. એ હતો ત્યારે તો આપણે છીએ. એના હાથમાં એ 350 વાળી ઘડિયાળ હશે, આપણા હાથમાં તો બાપ એપલ 7-6 આવી ગયું હશે. એ 4 લુગડામાં જીવી જશે. ફાટેલો ગંજી જોઈને દીકરો કે પપ્પા ગંજી ફાટેલું છે, કાણા છે. પપ્પા હસીને કે કાણા નથી, બાયોસ્કોપ છે, ધ્યાનથી જો, તારું બ્રિલિયન્ટ ફ્યુચર દેખાશે. પપ્પા નાવાની સાબુથી દાઢી કરો છો, મારું એક પગ ઘરમાં એક પગ મસાણમાં, મને નાવાની સાબુથી દાઢી કરવા દે, તું તારે જીલેટ વાપરશે. પપ્પા ચપ્પલ તૂટી ગયા, રેવા દે ને, હજી 2 મહિના ચાલી જશે, તું તારે બાટાના શૂઝ વાપરશે. ખબર છે, પરિસ્થિતિ નહોતી ને તોય સ્કૂલની ફીસ ભરીને આપણને ભણાવ્યું છે. આજે સજ્જન બનીને આ માનવતાના સમુદાયમાં અહીંયા બેઠા છે ને, એનો પ્લસ પોઈન્ટ પપ્પાને લાગે છે. મમ્મી તો હજી એ બચી જાય નામ ખરાબ થાય તો, પણ આપણી પાછળ પપ્પાનું નામ તરત ભગવાઈ જાય છે. માં ને બાપ એક સિક્કાની 2 બાજુ છે, ઘરની 4 દિવાલ છે. સાચવી લેજો. હા, આજે પણ કહી દઉં, ઘરે હોય જીવન તો જઈને સોરી કહેજો, થોડીક પપ્પી ચુમ્મી આપજો, પપ્પાને ગાલ પકડીને વતાવજો, ઊંચકી લેજો, એવો હેત આપજો જાણે તમારા ફ્રેન્ડ છે. રાતના સૂતી વખતે કદાચ ભગવાન આવશે ને તો કહેશે, 50 વર્ષનો ક્રોધ ભૂલીને પણ આજે ભગવાન આવશે તો કહેશે, હજી એક જન્મ હોય તો આજ સંતાનો આપજે બાપ. આજે જે પ્રેમ કર્યો છે ને એ તો 50 વર્ષ સુધી નહોતો કર્યો. શેર કરજો બાપ લાઈફ એની સાથે, એને જીવતા કરજો. એ જીવે છે આપણા વાંકે, પણ હવે